ગઈકાલે 23મી માર્ચે જામનગર સહિત રાજ્યભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહીદ ભગતસિંહ અને રાજગુરુ તથા સુખદેવ એમ કુલ 3 શહીદોને અંગ્રેજોએ 23મી માર્ચે આઝાદીના આંદોલન સંદર્ભે ફાંસીના માંચડે લટકાવ્યા હતા। દર વર્ષે 23મી માર્ચે યુવક કોંગ્રેસ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવે છે। ગઈકાલે રવિવારે જામનગર શહેર યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તથા જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે શહીદ દિન નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને હાર તોરા કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા, સંગઠન મહામંત્રી ભરતભાઈ વાડા, કોર્પોરેટર જેનબબેન ખફી ઉપરાંત યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ તકે જામનગર 78 વિધાનસભા મત વિસ્તારના યુવક કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ 23 માર્ચના રોજ અમે શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કર્યું હતું અને મશાલ રેલી યોજી અને ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ હવાઈ ચોકથી લઈ લાલબંગલા સુધી ચાલીને મશાલ રેલીનું આયોજન કર્યું હતું। હેતુ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો હેતુ હતો અને યુવાઓમાં જાગૃતિ લાવવાનો કોંગ્રેસ પરિવાર તરફથી, યુથ કોંગ્રેસ પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું।